શુભમ, હું પૂર્વિશા કોસ્મો ટીવી પર આપનું સ્વાગત કરું છું. આ ચંદ્ર રાશિ પર આધારિત જનરલ પ્રિડિક્શન છે, એટલે કે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હતો એના આધારે આજનો દિવસ તમારા માટે કેટલો અનુકૂળ કે પ્રતિકૂળ છે એની આપણે વાત કરીશું. એની સાથે સાથે તમારે કોઈ અંગત પ્રશ્ન માટે માર્ગદર્શનની જરૂર હોય તો તમે કોસ્મો ટીવી પર ફ્રીમાં મેળવી શકો છો. એના માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને પિન કમેન્ટમાં એક લિંક મળશે, જેને ઓપન કરીને ફોર્મ ફિલઅપ કરીને સબમિટ કરશો તો આવનારા એપિસોડમાં એક્સપર્ટ તમને ફ્રી માર્ગદર્શન આપશે. તો વાત કરીએ દૈનિક પંચાંગની. તારીખ 13 ઓગસ્ટ 2025 બુધવારનો દિવસ છે. ઉદિત પંચાંગની વાત કરીએ તો તિથિ છે વદ ચોથ, શ્રાવણ મહિનો, નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદ, યોગ ધૃતિ, કરણ બાલવ, ચંદ્ર રાશિ છે મીન, જેના અક્ષરો રહેશે દ, ચ, થ, ઝ. વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિમાં આજનો દિવસ તમને થોડો મધ્યમથી ઓછો જણાઈ રહેશે. કરિયરમાં કોસ્મોસ 20% અને ફાઇનાન્સમાં 10% છે. એટલે કે કાર્યક્ષેત્રે તમને જોઈએ એવી ઉર્જા ના મળે, તમને અંદરથી એવી પોઝિટિવિટી ના મળે. બની શકે કે તમે જે કાર્યક્ષેત્ર છે ત્યાં તમને તમારા ઉપરી અધિકારી કે તમારા કલીગ્સ કે તમારા બિઝનેસ પાર્ટનર સાથે આજે તમને એટલું મજા ના આવે, એ લોકોની પોઝિટિવિટી તમને અડે નહીં. બની શકે છે કે મનભેદ કે મતભેદ થઈ શકે, તો એના માટે આ તમે તમારા વાણી ઉપર સંયમ રાખજો. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોવેબ 10% છે, એટલે કે મન અને તન તમારું તંદુરસ્ત નહીં રહે. બની શકે જૂના અટીલા રોગ તમને ડિસ્ટર્બ કરી શકે છે. બની શકે કે કાર્યક્ષેત્ર કે એનું આઉટકમમાં આજે તમને જેવી મજા નથી, જેવું ઈચ્છા ધરાવો છે એવું પરિણામ તમને ના મળે, એવું કામ તમને ના મળે, એના લીધે તમારું મન તમારું ડિસ્ટર્બ રહે. તો બને એટલું મનને શાંત રાખવાની કોશિશ કરજો. સોશિયલ અને લવમાં પણ કોસ્મોવેબ 30% છે, એટલે કે પરિવારમાં, સમાજમાં કે તમારા નિયર વન ડિયર વન સાથે પણ આજનો દિવસ તમારો મધ્યમથી થોડો ઓછો જણાશે. એટલે બને એટલું મનભેદ કે મતભેદમાં પડતા નહીં. કોઈ રિસાઈ ગયું છે તો આજે એને મનાવવા જતા નહીં. ઓવરઓલ આજનો દિવસ તમારો મધ્યમથી થોડો ઓછો રહેશે. વૃષભ રાશિમાં કરિયરમાં કોસ્મોવેબ 100% અને ફાઇનાન્સમાં તો 100% છે. એટલે કે જ્યાં હાથ નાખો ત્યાં સોનું જ સોનું, જે કામ કરો એમાં સફળતા જ સફળતા. એટલે બને એટલું આજે ખૂબ કાર્ય કરો, એનામાં સારામાં સારું તમને પરિણામ આજે તમને મળી રહેવું છે. નવા કોઈ પ્લાનિંગ કરવા છે, નવું ઘર લેવું છે, ફેક્ટરી લેવી છે, કે તમારે બિઝનેસને એક્સપાન્ડ કરવો છે, કે પછી નવી જોબ લેવી છે, કે પછી વિદ્યાર્થી વર્ગોને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપવી છે, તો એના માટે પણ આજનો દિવસ તમારો ખૂબ સારો રહેશે. તમને ખૂબ સારું એવું પરિણામ મળી રહે છે. હેલ્થમાં પણ કોસ્મોવેબ 80% છે, એટલે કે તમારું તન મન તમારું ખૂબ પ્રફુલ્લિત રહેશે, ખૂબ આનંદમાં રહેશો. સોશિયલ અને લવમાં પણ કોસ્મોવેબ 90% છે, એટલે પરિવારમાં કે નિયર વન ડિયર વન સાથેનો આજનો દિવસ તમારો ખૂબ સારામાં સારો રહેશે. ઓવરઓલ કાર્યક્ષેત્રથી માંડીને તમારા નિયર વન સાથેનો આજનો દિવસ તમારો ખૂબ સારામાં સારો પસાર થશે. તો આજના દિવસને તમે ઝડપી લેજો, બને એટલું કાર્ય કરજો અને એનું પરિણામ તમને સારામાં સારું મળી જ રહેશે. મિથુનમાં કરિયરમાં કોસ્મોવેબ 60% અને ફાઇનાન્સમાં 60% છે, એટલે કે કાર્યક્ષેત્ર અને એનું આઉટકમમાં આજનો દિવસ તમારો સારામાં સારો છે. જેટલું કાર્ય કરશો એટલું પરિણામ તમને સારું મળશે. નાસીપાસ થવાની જરૂર નથી. બને એટલું કામ કરજો, બને એટલી મહેનત કરજો, એનું પરિણામ તમને સારું મળી જ રહેશે. હેલ્થમાં પણ કોસ્મોવેબ 70% છે, એટલે મન તન તમારું તંદુરસ્ત રહેશે. સોશિયલ કે લવમાં પણ કોસ્મોવેબ 70% છે, એટલે પરિવારમાં, સમાજમાં કે તમારા નિયર વન ડિયર વન સાથેનો પણ આજનો દિવસ તમારો ખૂબ સારો છે. તમે એમને બહાર ફરવા લઈ જઈ શકો છો, એ લોકોની સાથે તમે તમારો ટાઈમ સારામાં સારો સ્પેન્ડ કરી શકો છો. ઓવરઓલ કરિયરથી માંડીને તમારા નિયર વન સાથેનો આજનો દિવસ તમારો સારો રહેશે. કર્ક રાશિમાં કરિયરમાં કોસ્મોવેબ 60% અને ફાઇનાન્સમાં 70% છે, એટલે જેટલું કાર્ય કરશો એનાથી વધારે સારું પરિણામ મળશે. એટલે કાર્ય કરો, ફળની આશા રાખજો તો એનાથી વધારે રાખીને જ કાર્ય કરજો. આજનો દિવસ ખૂબ સારો છે. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોવેબ 60% છે. મન તન તમારું તંદુરસ્ત રહે છે. ગ્રહ યોગોની દ્રષ્ટિએ આજે કોઈ તમને તકલીફ પડે એવું હેલ્થની બાબતમાં દેખાતું નથી. સોશિયલ અને લવમાં પણ કોસ્મોવેબ 80-90% છે. પરિવારમાં, સમાજમાં કે તમારા નિયર વન ડિયર વન સાથેનો આજનો દિવસ ખૂબ સારો છે. રિસાઈ ગયા તો મનાઈ લો, એમને બહાર ફરવા લઈ જાઓ અને તમારું માન પ્રતિષ્ઠા વધે એવું કોઈ કાર્ય બી બની શકે છે. ઓવરઓલ આજનો દિવસ તમારો કરિયરથી માંડીને તમારા નિયર વન સાથેનો ખૂબ સારો રહેશે.
જે રાશિમાં કરિયરમાં પોસિબલ 30 અને ફાઇનાન્સમાં 40% છે, એટલે કે કાર્યક્ષેત્ર આજે તમને જોઈએ એવી પોઝિટિવિટી ના મળે, જોઈએ એવી ઉર્જા ના મળે, જે કામ કરો એમાં થોડું મન ઓછું લાગે. તમને તમારા કર્મચારી, તમારા કલીગ્સ કે તમારા બિઝનેસ પાર્ટનર સાથે આજે તમે બને એટલું મૌન રાખજો. એ લોકોની પાસેથી કોઈ એક્સપેક્ટેશન આજે રાખતા નહીં. હેલ્થની દ્રષ્ટિએ પણ પોસિબલ 20% છે. જૂના હટેલા રોગ તમને ડિસ્ટર્બ કરી શકે છે, યા ફિર વાતાવરણની અસર પણ તમને થઈ શકે છે. બની શકે કે કરિયરમાં અને ફાઇનાન્સમાં કોસ્મોવાઇબ્સ એટલા સારા નથી, એની અસર તમારા મન ઉપર થાય નહીં, એનું ધ્યાન રાખજો. સોશિયલમાં અને લવમાં પણ કોસ્મોવાઇબ્સ એકંદરે 40 અને 30% લાગે છે. એટલે પરિવારમાં કે તમે સમાજમાં કે તમારા નિયર વન સાથે આજે બને એટલું મૌન રાખજો, વાણીમાં સંયમતા રાખજો, બને એટલું યોગ, ધ્યાન, પ્રાણાયામમાં આજનો દિવસ પસાર કરજો. કન્યા રાશિમાં કરિયરમાં પોસિબલ 70% છે, એટલે કે કાર્યક્ષેત્ર આજે તમને ખૂબ સારામાં સારી પોઝિટિવિટી મળી રહે છે. પણ ફાઇનાન્સમાં પોસિબલ 40% છે, એટલે કે કાર્યક્ષેત્રે તો તમને સારામાં સારું એનર્જી છે, તમને સારામાં સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે, પણ આઉટકમમાં આજનો દિવસ થોડો ઓછો છે. પણ નાસીપાસ થવાની જરૂર નથી. આજે આઉટકમ નથી, પણ આજે જે કાર્ય કરશો એનું આઉટકમ તમને કાલે ચોક્કસ સારામાં સારું મળી રહેશે. હેલ્થની દ્રષ્ટિએ પણ પોસિબલ 50% છે, એટલે કે ગ્રહ યોગની દ્રષ્ટિએ તમને તંદુરસ્તમાં કોઈ પ્રોબ્લેમ થાય એવું દેખાતું નથી. સોશિયલ અને લવમાં પોસિબલ 90 ને 100% છે, એટલે કે તમારા નિયર વન ડિયર વન સાથેનો આજનો દિવસ ખૂબ સારો રહેશે. એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરો. તમે કેટલાય દિવસથી એમને ના મળ્યા હોય તો આજનો દિવસ તમે સ્પેશિયલી એમના માટે રાખજો, તમને ખૂબ આનંદ રહેશે. ઓવરઓલ આજનો દિવસ તમારો લવ, સોશિયલ અને કરિયરમાં ખૂબ સારો રહેશે. તુલા રાશિમાં કરિયરમાં પોસિબલ 90% અને ફાઇનાન્સમાં 100% છે, એટલે કાર્યક્ષેત્ર કે એના આઉટકમના આજે સારામાં સારો દિવસ છે. તમે જેટલું બી કાર્ય કરશો એનાથી પણ વધારે તમને પરિણામ મળશે. એટલે બને એટલું આજે તમારું પૂરેપૂરું ફોકસ કાર્યમાં રાખજો. નવા કાર્ય કરજો, નવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય તો નવા ઇન્વેસ્ટમેન્ટ કરજો. વિદ્યાર્થી વર્ગોને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની છે કે ગવર્મેન્ટ એક્ઝામ આપવી છે, કે પછી તમારે કોઈ જૂનો ચેપ્ટર છે જે બહુ હાર્ડ છે, નવો ચેપ્ટર છે જે હજી શરૂઆત નથી કરો પણ એનાથી ડર લાગે છે કે બહુ હાર્ડ છે, તો આજે એને પકડી લેજો. આજે સારામાં સારી રીતે એને તમે ક્લિયર કરી શકશો. હેલ્થની બી દ્રષ્ટિએ પોસિબલ 60% છે, એટલે તન મન તમારું તંદુરસ્ત રહેશે. સોશિયલ અને લવમાં પોસિબલ 50-50% છે, એટલે કે સમાજમાં કે તમારા નિયર વન ડિયર વન સાથેનો આજનો દિવસ એવરેજ છે. પણ આજનો દિવસ તમે તમારું ફોકસ તમારા કાર્યક્ષેત્ર અને એના આઉટકમમાં કરશો તો એનું પરિણામ આજે અને એને ભવિષ્યમાં ખૂબ સારું મળશે. વૃશ્ચિક રાશિમાં કરિયરમાં પોસિબલ 80% અને ફાઇનાન્સમાં 70% છે. કાર્યક્ષેત્રે ખૂબ સારી એવી પોઝિટિવિટી મળી રહે છે. તમે તમારા કલીગ્સ કે તમારા વેપારી વર્ગ કે તમારા ઉપરી અધિકારીથી તમને ખૂબ સારામાં સારો સપોર્ટ મળી શકે છે, ખૂબ સારું ગાઈડન્સ મળી શકે છે. તમારામાં એટલી પોઝિટિવિટી છે કે તમે પોતે નવા પ્લાનિંગ બી કરી શકો છો. વિદ્યાર્થી વર્ગ હોય કે ગૃહિણી વર્ગ હોય, તમને ક્યાંથી સારામાં સારો સપોર્ટ મળી રહેશે. આઉટકમમાં પણ 70% છે, એટલે કે તમે જે કાર્ય કરો છો એનું પરિણામ પણ તમને સારામાં સારું મળી શકે છે. હેલ્થની દ્રષ્ટિએ પણ પોસિબલ 70% છે, એટલે તન મન તમારું તંદુરસ્ત રહેશે. ગ્રહ યોગની દ્રષ્ટિએ કોઈ તકલીફ થાય એવું દેખાતું નથી. સોશિયલ અને લવમાં પણ પોસિબલ એકંદરે 70 ને 100% છે, એટલે કે પરિવારમાં કે નિયર વન ડિયર વન સાથેનો આ તો દિવસ ખૂબ સરસ છે. તમે કોઈ મેરેજનું પ્રપોઝલ મૂકતા હોય તો આજે એને એક્સેપ્ટ થવાનો પૂરેપૂરો ચાન્સ છે. લવ પ્રપોઝલ મૂકવું હોય તો એ પણ આજે તમે મૂકી શકો છો. પરિવારમાં અને તમારા સમાજમાં પણ આજે તમારું માન પ્રતિષ્ઠા વધે એવું વાતાવરણ ઊભું બની શકે છે. તમારી મોજૂદગી પરિવારમાં અને તમારા નિયર વન ડિયર વન સાથે પ્રફુલ્લિત વાતાવરણ ઊભું કરી શકે છે. ઓવરઓલ આ દિવસ તમારો કરિયરથી માંડીને તમારા લવ સુધી ખૂબ જ સારો રહેશે. ધનુ રાશિમાં કરિયરમાં પોસિબલ 90% અને ફાઇનાન્સમાં 20% છે. એ કાર્યક્ષેત્ર તમને જોઈએ એવી પોઝિટિવિટી ના મળે, તમને અંદરથી કામ કરવાનું મન ના થાય. બની શકે છે કે વાતાવરણથી તમને થોડું ડિસ્ટર્બ થાય. હેલ્થ પણ પોસિબલ 20% છે, એટલે વાતાવરણથી કે જૂના હટેલા રોગ તમને ડિસ્ટર્બ કરી શકે છે. એટલે બને એટલું આજે તમે મૌન રાખજો. કાર્યક્ષેત્રે તમારા જે કલીગ્સ છે કે તમારા બિઝનેસ પાર્ટનર છે કે તમે વિદ્યાર્થી વર્ગ છો તો તમારા બધા ફ્રેન્ડ્સ છે એની જોડે આજે બને એટલી સંયમતા રાખજો. સોશિયલ અને લવમાં પણ પોસિબલ 30-40% છે, એટલે સમાજમાં કે નિયર વન ડિયર વન સાથે આજનો દિવસ તમે બને એટલું મૌન રાખજો.
કોઈ હસાઈ ગયું તો આજે મનાવવાની કોશિશ બિલકુલ ના કરતા. ઓવરઓલ આજનો દિવસ તમે યોગ, ધ્યાન, પ્રાણાયામમાં પસાર કરશો. મકર રાશિમાં કરિયરમાં કોસોવર્ક્સ 100% અને ફાઇનાન્સમાં 90% છે. એટલે કે કાર્યક્ષેત્રે આજે તમે જેટલું કાર્ય કરશો એનું પરિણામ પણ ખૂબ સારામાં સારું મળી શકે છે. જૂના કોઈ ફાઇનાન્સનું પ્લાનિંગ કર્યું હોય તો એને કદાચ ચેન્જ કરવું હોય ને કોઈક એક્સપાન્ડ કરવું હોય ને તો એ પણ બહુ સારામાં સારી રીતે કરી શકો. એનું રિઝલ્ટ પણ ખૂબ સારું મળી રહેશે. વિદ્યાર્થી વર્ગોને હાર્ડ ચેપ્ટર લેવા હોય તો આજે પકડી લો. ગૃહિણી વર્ગની કોઈ નવી ડિશિસ બનાવી હોય તો એ બી એકદમ કોમ્પ્લિકેટેડ, એ બી બહુ સારી રીતે બની શકશે. તમારી ડિશિસના વખાણ બહુ સરસ રીતે થશે. અને હેલ્થની દ્રષ્ટિએ પણ કોસોવર્ક્સ 70% છે. એટલે કે મન તન તમારું તંદુરસ્ત છે, પ્રફુલ્લિત છે. સોશિયલ અને લવમાં કોસોવર્ક્સ 80-90% છે. એટલે કે સમાજમાં, પરિવારમાં, તમારા નિયર વન સાથે પણ આટલો દિવસ ખૂબ સારો પસાર થશે. એમની સાથે બી થોડોક ટાઈમ સ્પેન્ડ કરશો ને તો બી તમે પોતે બી ખુશ થશો અને એ લોકો બી ખુશ થશે. ઓવરઓલ આટલો દિવસ તમારો ખૂબ 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 સારો રહેશે. કુંભ રાશિમાં કરિયરમાં કોસોવર્ક્સ 70% અને ફાઇનાન્સમાં 80% છે. એટલે જેટલું કાર્ય કરશો એનાથી વધારે તમને એનું આઉટકમ મળી રહેશે. એટલે બને એટલું કાર્યમાં ફોકસ કરો. નવું કોઈ કામ શોધવું છે કે નવી કોઈ જોબ શોધવી છે, નવું કોઈ બિઝનેસમાં એક્સપાન્ડ કરવો છે, ગૃહિણી વર્ગને પણ નવું કોઈ કામ કરવું છે, કોઈની હેલ્પની જરૂર છે તો આજે સારામાં સારી તમને હેલ્પ પણ મળી રહેશે. દરેકે દરેક વર્ગના લોકોને તમે જેટલું કાર્ય કરશો એનાથી પરિણામ તમને સારું મળી રહેશે. હેલ્થની દ્રષ્ટિએ પણ કોસોવર્ક્સ 60% છે. તન મન તમારું તંદુરસ્ત રહેશે. ગ્રહ યોગોની દ્રષ્ટિએ કોઈ શારીરિક તકલીફ થાય એવું દેખાતું નથી. સોશિયલમાં તો કોસોવર્ક્સ 100% છે. એટલે પરિવારમાં કે સમાજમાં આજે તમારી માન પ્રતિષ્ઠા વધે એવું કોઈ કાર્ય થઈ શકે છે. લવની દ્રષ્ટિએ પણ કોસોવર્ક્સ 60% છે. એટલે કે તમારા નિયર વન સાથે આજનો દિવસ તમારો એવરેજ રહેશે. ઓવરઓલ તમારો આજનો દિવસ પરિવારમાં, સમાજમાં અને કરિયરની દ્રષ્ટિએ ખૂબ સારો રહેશે. મીન રાશિમાં તો સોશિયલ અને લવમાં કોસોવર્ક્સ 90% છે. એટલે કે પરિવારમાં, સમાજમાં, તમારા નિયર વન સાથેનો આખો દિવસ ખૂબ સારો રહેશે. તમે જે પણ પ્લાનિંગ કર્યા હશે કે આજે કોઈક મસ્ત ઇવેન્ટ કરીએ, જૂના કોઈ મિત્રોને મળવું છે કે જૂના કોઈ ફેમિલીવાળા વ્યક્તિ જેને કેટલાય વખતથી મળ્યા નથી એમને તમારે મળવું હોય તો આજે એનું પ્લાનિંગ ચોક્કસ કરી લેશો. તમે પણ એન્જોય કરશો ને એ લોકો પણ આ ઇવેન્ટનું એન્જોય કરશે. કરિયરમાં પણ કોસોવર્ક્સ 70% છે અને ફાઇનાન્સમાં 60%. એટલે કાર્યક્ષેત્રે આજે તમે જેટલું કામ કરશો એની પોઝિટિવિટી તમને સારામાં સારી મળી રહેશે. તમને જે પણ ક્ષેત્રમાં કામ કરશો તમને હેલ્પની જરૂર હશે તો હેલ્પ પણ તમને મળી રહેશે. બિકોઝ આઉટકમ બી 60% છે એટલે એ પણ સારું છે. ઓવરઓલ આજનો દિવસ તમારો પરિવારમાં, સમાજમાં અને કરિયર ક્ષેત્રે ખૂબ સારો રહેશે. તો મિત્રો, આ તો થયું ડેલી પ્રેડિક્શન. તમારે તમારી કુંડળીનું એનાલિસિસ કરાવવું હોય તો તમે અમારો સંપર્ક www.cosmoguru.com પર કરી શકો છો. શુભમ.